મારો વોર્ડ મારી વાત એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆતમાં આજે વાત કરીશું વડોદરાના વોર્ડ નંબર 11ની। આ વિસ્તારના લોકો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કઈ બાબતોને ધ્યાનમાં રાખીને મતદાન કરશે અને આ વિસ્તારના લોકોની શું સમસ્યા છે તે જાણીએ। મારો વોર્ડ મારી વાતમાં વડોદરાના વોર્ડ નંબર 11ની વાત કરીએ છીએ। અહીંયા ચારે ચાર કાઉન્સિલર ભારતીય જનતા પાર્ટીના છે। સ્થાનિકો સાથે વાત કરીએ। સાહેબ, સંતુષ્ટ છો તેમની કામગીરીથી? વચનો આપ્યા હશે, શું કહેશો? શું નામ તમારું? હસમુખ પટેલ બોલું છું। મારી જોડે પ્રમુખ દર્શન છે સનફાર્મા રોડ ઉપર। અમારે ત્યાં કોઈ કામ થતું નથી। આજે રોડ ઉપર ખાડા પડેલા છે। મુક્તિનગરથી અમારા ચોકડી સુધીનો રોડ એકદમ ખરાબ થઈ ગયો છે। ઘણીવાર કહ્યો છે તો કોઈ આવ્યું નથી। કોરોના કાળમાં બી કોઈ કોર્પોરેટર અમારે ત્યાં આવ્યા નથી। તો પછી શું બદલાવ ઈચ્છો છો? કેમ કે હવે ચૂંટણી પણ આવી રહી છે। આ બદલાવ ઈચ્છે છે ને? બદલાવ ઈચ્છે છે। બેન, શું કહેશો? ક્યાં રહો છો? શું સ્થિતિ છે તમારા વિસ્તારમાં? હું ઓપી રોડ પર નન સોસાયટીમાં રહું છું। મારું નામ કલ્યાણી વરિયા છે। હું સંતોષનગરમાં કામગીરી અંગે તપાસ કરવા ગઈ હતી। ત્યાં આંગાડી લાઇટ પણ નથી અને ગટરો ભરાઈ ગઈ છે। પાણીનો પણ એ લોકોને પ્રોબ્લેમ છે। દવા છંટાતી નથી। કચરાની ટોપલી મૂકી દીધેલી છે પણ એ દરરોજ એ કચરો હટાવાતો નથી। એટલી જ ગંદકી ફેલાઈ રહી છે। વેરા તો લેવામાં આવતા હશે, સફાઈ વેરો, પાણી વેરો, બધું? હા, એ લોકો બધી જ કમ્પ્લેન કરી રહ્યા છે, બધું લઈ રહ્યા છે, છતાં પણ એ લોકો કમ્પ્લેન પર કમ્પ્લેન કરે છે। અમે વોર્ડમાં પણ કમ્પ્લેન કરી હતી પણ હજી સુધી એનો કોઈ જવાબ અમને મળ્યો નથી। નિવેડો નથી આવતો। સાહેબ, શું નામ તમારું? શું કહેશો? શું અપેક્ષાઓ પણ છે? હવે ચૂંટણી આવે છે। હું છું ભાવેન વૈદ્ય। છેલ્લા 5 ટર્મથી આપણે વડોદરામાં જોઈએ તો ભારતીય જનતા પાર્ટીનું શાસન રહેલું છે અને છેલ્લા તો હમણાં સ્માર્ટ સિટીની વાતો કરે છે, પણ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં સ્માર્ટ સિટીની વાતો રહેવા દઈએ, પણ નળ, ગટર અને રસ્તા એક નગર સેવકનું એક મુખ્ય જવાબદારી હોય છે। છેલ્લા 10 વર્ષથી અમે સાહેબ એટલા હેરાન થઈએ છીએ કે માઇક્રો ટનલનું કામ આવે છે ત્યારે રસ્તા ખોદીને ચારે બાજુ અધૂરા કામ મૂકીને એટલી બધી પસ્તાઓ આપણને પરેશાની કરે છે, પબ્લિકને એટલી બધી જનતાને તકલીફ પડે છે, પણ કોઈ નગરસેવક હોય, ચૂંટાયેલા અધિકારીઓ હોય કે એડમિનિસ્ટ્રેશન પાંખ હોય, કોઈ પણ સાંભળતા નથી। સ્માર્ટ સિટીની વાતો તો આપણે બાજુ પર રાખીએ। ઢોરોનો ત્રાસ તમે જોઈ રહ્યા છો। ઢોરો પર રખડતા ઢોરોનો પણ એટલો ત્રાસ છે। સિનિયર સિટીઝન ક્યાંક લેડીઝને બાઇક લઈને જવું હોય, કોઈ ટુ વ્હીલરે જવું હોય તો બધા ટેન્શનમાં હોય છે। પાણીની વાત હોય, છેલ્લા વિસ્તારમાં ઘડીનગર પાણીની ટાંકી છે, એના પર કેટલા જંકશનો આપીને સોસાયટીઓ ડેવલપમેન્ટ વધી રહ્યું છે, તો કોઈ નવી ટાંકી પણ આ ચૂંટાયેલી પાંખ કે આપણા કોર્પોરેશન તરફથી આ વિસ્તારમાં આવતી નથી। તો પબ્લિકને ખાલી વાત કરવાની, તમે વોટ લઈને આવવાનું, પછી જ્યારે ચૂંટણી આવે ત્યારે 5 વર્ષ પછી પાછા આવવાનું। નો ડાઉટ બધા આજે સમજે છે, પણ પબ્લિકની પ્રાથમિક જરૂરિયાત હોય તો આવનારી આ ચૂંટણીમાં અમે તો એમ છે કે એવો અમે નવર સગવડ જોઈએ છે કે અમારું કામ અમને અમારે બહુ સ્માર્ટ સિટી વાતો નથી। અમને નળ, ગટર, રસ્તા, ચોખ્ખું પીવાનું પાણી આપો, રસ્તા ડેવલપમેન્ટ આપો અને આ બેને જે વાત કરી એમ રેગ્યુલર સોસાયટીઓમાં કચરાની ગાડી લેવા આવે એવું અમે ઈચ્છીએ છીએ। બસ આ અમારી પ્રાથમિક જરૂરિયાતો પર અમે પ્રાધાન્ય આપવા માંગીએ છીએ। પ્રાથમિક જરૂરિયાતો માંગે છે, બહુ મોટી વાત નથી માંગી રહ્યા। શું કહેશો સાહેબ? અચ્છા, મારું નામ લલિતચંદ્ર ચૌહાણ છે અને હું જૂના પાદા રોડ પર ગુલાબવાટિકા સોસાયટીમાં રહું છું। સાહેબ, કેટલા વર્ષથી હું જોઉં છું કે 5 વર્ષથી તો આ લોકો અત્યારે શાસનમાં છે જ, પણ મારા રોડ પર તમે આવીને જુઓ એટલા ખાડા પડી ગયા છે જેની વાત નથી। જ્યારે પણ મેં અધિકારીઓને જણાવ્યું હતું કે રોડનું કામ થઈ જશે, છેલ્લા 5 વર્ષથી રોડનું કામ થયું નથી અને હવે જ્યારે સ્વરાજ્યની ચૂંટણી આવી છે ત્યારે કાર્પેટિંગ કરી રહ્યા છે અને માણસ આમ જનતા ઉપર જે દામ દે અને હવે મલમનું કામ કરી રહ્યા છે। આ એક પહેલો મુદ્દો છે। બીજો મુદ્દો છે કે મને એવું લાગે છે આઈએસ અધિકારીઓ, કમિશનર સાહેબ, મેયર મેડમ શ્રી, આ બધા હોદ્દા ઉપર છે તો એ પોતાના ચેમ્બરમાં બેસી રહેવાને બદલે મહિનામાં 1 દિવસ જો કોઈ એરિયામાં, કોઈ વોર્ડમાં જઈને આમ જનતાના અવાજને સાંભળે તો હું માનું છું કે એમને 5 વર્ષ જે કર્યા છે કામ બહુ સારું કહેવાય। ફૂટપાથ બનાવ્યો છે, ફૂટપાથ તો મને એવું છે કોઈ અધિકારી મને એનું ક્લેરિફિકેશન આપી શકે કે ફૂટપાથ કેમ બનાવ્યો છે। એક વ્યક્તિ છે જેમણે બહુ સારું કામ કર્યું છે કે એમણે ફૂટપાથ કાઢી અને વોલ ટુ વોલ દિવાલ બનાવેલી, જેથી પ્રજાને અત્યારે જેમ જેમ વસ્તી વધી રહી છે એમ ટ્રાફિકની સમસ્યા થઈ છે। ન પોલીસ અધિકારી સાહેબને, પોલીસ ડિપાર્ટમેન્ટને કે ઇવન અત્યારની જે સત્તા પર જે બેઠા છે એમને કંઈ ખબર જ નથી કે માણસને પાર્કિંગથી રસ્તો ક્રોસ કરવામાં કેટલી તકલીફ છે। એટલે આ એક સમસ્યા છે। અમારા રોડ ઉપર ઝેબ્રા ક્રોસિંગનું કોઈ જગ્યા જ નથી, તો ઝેબ્રા ક્રોસિંગ માટે કોઈ ફોરેનમાં હું વિઝિટ કરીને આવ્યો છું, મને ખબર છે કે જે લાઇટ થાય એટલે ઝેબ્રા ક્રોસિંગ પર માણસ ક્રોસ થઈને, અહીંયા તો ઝેબ્રા ક્રોસિંગમાં માણસ ઉડી જાય અને પછી મોટી મોટી વાતો થાય કે એને 4 લાખ રૂપિયા આપી દેવામાં આવશે।
હજી સુધી લોકોને 25 લાખ રૂપિયા જે કોરોનામાં ગયા છે એમને મળ્યા નથી. આ બહુ દુઃખની વાત છે આપણા માટે. એટલે આ એક આક્રોશ એક સામાન્ય જનતાનો છે. શું કહેશો? મારું નામ કુણાલ ભટ્ટ છે. સુભાનપુરા એરિયામાંથી હું બિલોંગ કરું છું. સુભાનપુરા એરિયામાં ગંદકી એટલી બધી છે, સ્લમ એરિયામાં એટલી ગંદકી છે, હવે તો સોસાયટીમાં એટલી બધી ગંદકી આવી ગઈ છે કે આપણા મેયરશ્રીએ એવું કીધું હતું કે તમારા બધા સોસાયટીના કે તમારા વિસ્તારના જે મેઇન એરિયા છે ત્યાં કેબિન મૂકવામાં આવશે, જે ડસ્ટબિન એ ઉઠાવવામાં આવશે ટાઈમ ટુ ટાઈમ, અને એ અહીંયા પાછળ પડી રહ્યા છે. અને આ હું છેલ્લા 15 દિવસથી જોઉં છું અહીંયા આગળ આ ટાઈમ ટુ ટાઈમ આ કેબિન જ નથી ઉઠતા. અને એટલી બધી મહામારી છે કોરોનાની, એ લોકોને ખાલી 1000 રૂપિયા માર્ક્સના ઉઘરાવામાં જ ઇન્ટરેસ્ટ છે, બાકી કઈ વસ્તુમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. વેરા એ લોકો ટાઈમ ટુ ટાઈમ લે છે, વેરા માટે ખુલ્લી ઉઘરાણીઓ કરે છે. વેરાની સામે પાણી, ગટર લાઈન, આ બધા પ્રાથમિક સુવિધાઓ કોઈ આપવાતી જ નથી. અને ગમે તેમ રીતે પબ્લિકને 4 રસ્તા પર ઊભા રહીને ગમે તેવી ભાષામાંથી માર્ક્સના પૈસા ઉઘરાવવામાં આવે છે. બસ સરકાર ખાલી માર્ક્સના પૈસા ઉઘરાવવામાં જ પડી છે. અત્યારે કોઈ હેલ્મેટનો નિયમ નથી કે કોઈ કાગળનો નિયમ નથી, ખાલી માર્ક્સનો જ નિયમ છે એ લોકો માટે. તો આ કેવી સરકાર છે? એટલે ઈચ્છા થાય ત્યારે હેલ્મેટના પૈસા ઉઘરાવે છે અને અત્યારે માસ્કના. ક્યાં રહો છો? શું સમસ્યાઓ? વિમલનાથ કોમ્પ્લેક્સ હાઈ ટેન્શન રોડ પર રહું છું. મારું નામ વિપુલ બારોટ છે. જે તમારી સામે અત્યારે ચિત્ર રજૂ કરું કે છેલ્લા કેટલાય સમયથી, છેલ્લા 15-20 વર્ષથી ભાજપનું રાજ છે. આ સરકાર બેવડી નીતિ અપનાવી રહી છે. તમે મીડિયા થ્રુ જણાવું કે જ્યારે જે તે સમયે મ્યુનિસિપલ કમિશનર આપણા વિનોદ રાવે વડોદરાને કન્ટેનર મુક્ત કીધેલું હતું, એમના કન્ટેનર મુક્તની અંદર બધી બહુ સોસાયટીઓને જે તકલીફ હતી તેમાં પણ કન્ટેનર ઉચકી ગયા. આ તમારી સામે લાઈવ દર્શન આપવા માંગુ છું. આપણી સામે કન્ટેનર 2 ત્યાં પડેલા છે આપણા વોર્ડની અંદર જ, જે વોર્ડમાં આપણે ઊભા છે ત્યાં આગળ. એટલે બે ધારી નીતિ જે ભાજપ ચલાવી રહી છે એ એકદમ ખોટી વાત છે. આપણે થોડેક જ અંતરે હરિનગર બ્રિજ આવેલો છે. હરિનગર બ્રિજની અંદર વર્ષોથી હરિનગર બ્રિજનું કામ પતી ગયું છે, છતાં પણ ત્યાં આગળ અત્યારે આવવા જવાની તકલીફ છે, રોડ રસ્તાની તકલીફ છે. અને મેઇન વાત એ રહી કે આ વોર્ડ નંબર 11ની અંદર તેજસ સ્કૂલ અને આનંદ બાલવાડી જે 99 વર્ષના ભાડા કરારની અંદર ભાજપ સરકારે મિલીભગત કરીને આપેલી છે, ત્યાં સામાન્ય વ્યક્તિને, ગરીબ વ્યક્તિનો છોકરો ત્યાં ભણવા નથી જઈ શકતો. કરોડો રૂપિયા એમના બાકી છે, છતાં પણ સીલ કરવામાં નથી આવતું. અને એક સામાન્ય પબ્લિકને 1500 કે 2000નો વેરો બાકી હોય ત્યારે એનું ઘર સીલ કરવામાં આવે છે. એટલે આ બે ધારી નીતિ છોડો અને સામાન્ય પ્રજાનું કામ કરો. એટલે કે આક્રોશ સમજી શકાય એવો છે. જે વાત કરી કે કોર્પોરેશને ભાડા પટ્ટે જે જગ્યાઓ આપેલી છે, હવે ત્યાં સ્વનિર્ભર શાળાઓએ અડ્ડો જમાવ્યો છે અને જે રીતે કહી શકાય કે પઠાણી ઉઘરાણી થઈ રહી છે. આક્રોશ વાજિબ છે. એટલે વોર્ડ નંબર 11ની વાત કરીએ તો જે 4 ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર ચૂંટાયા હતા તેમણે યોગ્ય કામગીરી કરી નથી તેવા આક્ષેપો છે. પ્રાથમિક જરૂરિયાતો, રોડ, રસ્તા, ડ્રેનેજ, પાણી, વીજળી સહિતની જે સુવિધાઓ છે અને તેની અંદર ચૂંટાયેલી પાંખ ક્યાંક નિષ્ફળ ગઈ છે. અને જેને લઈને વોર્ડ નંબર 11ના સ્થાનિકો આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બદલાવ ઈચ્છી રહ્યા છે. કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.